ખેડાના કપડવંજ નજીક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો, જેમાં ધારાસભ્ય, પોલીસ, ફાયર સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આ ફેક્ટરીમાં 17 લોકો કામ કરી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે અને આ દુર્ઘટનામાં 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા છે। તો આ પ્રચંડ બ્લાસ્ટમાં આખી ફેક્ટરી કાટમાળમાં ફેરવાઈ ગઈ છે। તો ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ કામગીરી હાથ ધરી છે। આગ બુઝાવવાની કામગીરીની સાથે સાથે જ કુલિંગની કામગીરી પણ શરૂ કરાઈ। કપડવંજથી અંકિસર તરફ જવાના રસ્તાની ઉપર જે ગેરકાયદેસર ફેક્ટરીનું કારખાનું ધમધમતું હતું, પ્રચંડ વિસ્ફોટ થયો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા અત્યારે ઉપસ્થિત છે। આપણે રાજેશભાઈ સાથે વાત કરીશું। રાજેશભાઈ, તમને કયા પ્રકારની માહિતી મળી અને જ્યારે ઘટના સ્થળે આવે છે તો હવે આગળ કયા પ્રકારની તપાસો થવી જોઈએ? ધારાસભ્ય તરીકે શું અપેક્ષા રાખો છો? આમ તો કપડવંજ તાલુકાના ગરોળ ગામે આજે સવારે જે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે, આની અંદર 5 થી 6 લોકો ઘાયલ થયા છે અને ટોટલ 17 લોકો કામ કરતા હતા એવી પ્રાથમિક માહિતી મળેલ છે। ત્યારે જેસીબીથી સામાન હટાવવાની કામગીરી ચાલી રહી છે। કોઈ અંદર દબાયું છે કે નહીં એ પછી જ ખ્યાલ આવશે, પરંતુ જો આ ફેક્ટરી ખરેખર અનલીગલી હશે તો એની ઉપર જવાબદાર લોકો ઉપર કાયદેસરનો કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ આ બાબતે ખૂબ ચિંતિત છે કે કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર કોઈપણ પ્રકારની કામગીરી થતી હોય અને એમાં લોકોની જાનહાનિ થતી હોય તો આ ક્યારેય ચલાવી નહીં લે ભારતીય જનતા પાર્ટી। રાજેશભાઈ, જે રીતનું સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે, અંદાજિત 1 વર્ષ કરતાં જૂનું સ્ટ્રક્ચર છે, આ સ્થાનિક લેવલે કોઈ ફરિયાદો આવેલી કે આ પ્રકારનું ગેરકાયદેસર અહીંયા કારખાના ચાલી રહ્યા છે? આમ જોવા જઈએ તો આ ગરોળ ગામે તાલુકો કપડવંજ લાગે છે, પરંતુ વિધાનસભાની દ્રષ્ટિએ જોઈએ તો બાલાસિનોર વિધાનસભા લાગે છે, એટલે બાલાસિનોર ધારાસભ્ય જોડે કોઈ ફરિયાદ ગઈ હોય તો એનો મને ખ્યાલ નથી, પરંતુ મારા સુધી આ બાબતે કોઈ ફરિયાદ આવેલ નથી। હવે જ્યારે તમને ઘટનાની જાણકારી મળી છે, વહીવટીતંત્રની પાસે શું અપેક્ષા રાખો છો? ઘટનાની જાણ થતાં જ અમારા પોલીસ મિત્રો, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારી, નગરપાલિકા, તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી અહીંયા પીઆઈ સાથે ઉપસ્થિત છે। અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે અને આની અંદર અમને ચોક્કસ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને અમારા વહીવટીતંત્ર ઉપર અમને 100% ભરોસો, જવાબદારો ઉપર કાયદેસરની કાર્યવાહી થશે। કેમેરામેનને વિનંતી કરીશ, દ્રશ્યો બતાવશે હવે, કારણ કે સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે વાત કરવામાં આવી છે કે 15-16 લોકો અહીંયા કામ કરતા હતા, 6 લોકોને હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે। અત્યારે જેસીબીની મદદથી જે સ્ટ્રક્ચર છે તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, કારણ કે ઘટના સમયે અંદર અન્ય કોઈ વ્યક્તિઓ ફસાયા છે કે કેમ તે સૌથી ગંભીર પ્રશ્ન છે। બીજી તરફ જે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેમને જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ધારાસભ્ય દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે વહીવટીતંત્ર પાસે પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે જો આ ઇલીગલ ફેક્ટરી હશે તો તેના માલિકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। તો ફાયર વિભાગની ટીમે પણ વધુ કામગીરી હાથ ધરી છે, પરંતુ અહીંયા અનેક લોકો હાજર હતા। આ ફેક્ટરી ગેરકાયદેસર ધમધમી રહી હતી તેવું પણ વિગતોમાં સામે આવ્યું છે। કપડવંજના ગરોળ ગામની સીમમાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। કેટલા વાગે ઘટના બની હતી, કયા પ્રકારનો માહોલ હતો, પ્રત્યક્ષદર્શીઓ આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? પરમાર જસવંતભાઈ પ્રતાપભાઈ। હું અહીંનો જ વતની છું। અહીંથી 100-200 મીટરની દૂર પર રહું છું। અહીંયા શું શેની ફેક્ટરી હતી? આ પહેલાં તો કોઈને ખબર નથી કે અહીં આ વસ્તુ બને, પણ અત્યારે ખબર પડી કે દારૂખાનાની ફેક્ટરી હતી। શું થયેલું આજે? આજે 9-9 અંદાજે ભડાકો થયો, બ્લાસ્ટ। જો એક ટાયર ફાટ્યું હોય, પહેલો એક ભડાકો થયો, એમાં ખાલી ધુમાડા નીકળ્યા, અને બીજા એમાં ભડાકો થયો, એમાં નકરી આગ જ નીકળી છેટ અમારા ઘર લગી। 2 થી 3 કિલોની ઈંટો ખેતરમાં પડી અહીં। અચ્છા, આ તો કિસ્મત કરજો, અત્યારે વરસાદ નહીં નથી, પબ્લિક ખેતરમાં નહીં, ન કે અત્યારે ભારે જાનહાની થઈ હોત। બરાબર છે। તંત્ર પાસે શું અપેક્ષા આવે? તંત્ર પાસે અપેક્ષા એ જ રાખો કે આવું ગેરકાયદેસર કમાઈ જો વસ્તી હોય તો ના થવું જોઈએ, અને આ જે મંજૂરી આપી છે કાયદેસર પૈસા લઈને જ આપી હશે, કારણ કે પબ્લિક જો રહેવાસી હોય તો આવું કાયદેસરનું ના થવું જોઈએ। જ્યારે તમે અવાજ સાંભળ્યો પછી તમે લોકો કેટલા લોકો અહીંયા દોડીને આવેલા? અહીંથી દોડીને તમારા ઘરના જે બધા આજુબાજુના હતા બધા આવેલા, પણ પહેલું તો ગભરામણ કોઈ આવવા તૈયાર નહોતું, કારણ કે બ્લાસ્ટ જ એટલો ખતરનાક હતો કે જે પહેલો ભૂકંપ થયેલો ને એના કરતાં ખતરનાક। અત્યારે અમારા ઘરોની અવરદા 5 થી 10 વર્ષ ઓછી થઈ ગઈ, કારણ કે અમારા ભૂકંપમાં જે ઘરો આવ્યો હતો ને એનાથી વધારે ઘર અત્યારે દરી ગયેલો। અચ્છા,
જ્યારે ઘટના બની તમે લોકો અહીંયા આગળ આવ્યા તો નાસભાગ થયેલી અહીંયા જે કામ કરતા હતા એ લોકોની અંદર? ના એટલે ત્યાં તો તૈયારીમાં તો અમારથી હવે એવું નહોતું, કારણ કે બ્લાસ્ટનો ધુમાડો ને આગ જ એટલી હતી કે અમે અડધા કલાક પછી અહીંયા આવ્યા, જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આવીને ત્યાં પછી. અચ્છા, આ હતા સ્થાનિક દ્વારા જે વાત કરવામાં આવી છે કે કયા પ્રકારની આ જે ઘટના બની હતી. તંત્ર પાસે તેઓ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે આ જે પ્રકારની ગેરકાયદેસર ધમધમતી ફેક્ટરીઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. બીજું કે જે રીતે ઘટના બની હતી તો લગભગ 2-3 કિલોમીટર સુધી ઈંટો પણ ઉછળી હોવાનો જે પ્રત્યક્ષદર્શી છે તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા.